નમસ્કાર. આજે આપણે વાત કરીશું એક એવા દસ્તાવેજની જે ખાલી કાયદાઓનો સંગ્રહ નથી પણ કરોડો ભારતીયોની આશાઓ અને સપનાઓનું પ્રતિબિંબ છે. ચાલો ભારતના બંધારણને એકદમ સરળ ભાષામાં સમજીએ. જરા વિચારો, 2 વર્ષ, 11 મહિના અને 18 દિવસ. આ કોઈ નાનો સૂનો સમયગાળો નથી. આટલી મહેનત, આટલી બધી ચર્ચાઓ અને બેઠકો પછી તૈયાર થયું આપણું બંધારણ, જે આજે પણ આપણા દેશનો પાયો છે. તો આ સમજૂતીમાં આપણે ક્યાંથી ક્યાં સુધી જઈશું? પહેલાં જોઈશું કે બંધારણ બન્યો કેવી રીતે, પછી એના આમુખ અને એની પાછળની પ્રેરણાઓ શું હતી. ત્યાર પછી નાગરિકોના મૂળભૂત અધિકારો, સરકાર માટેના માર્ગદર્શક સિદ્ધાંતો, દેશની શાસન વ્યવસ્થા અને છેલ્લે આપણું બંધારણ કઈ રીતે એક જીવંત દસ્તાવેજ છે એ સમજીશું. તો ચલો શરૂઆત કરીએ એકદમ શરૂઆતથી. આ મહાન ગ્રંથનો જન્મ કેવી રીતે થયો અને કોણ હતા એ લોકો જેમણે આઝાદ ભારતના ભવિષ્યનો પાયો નાખ્યો? ચાલો કેટલીક મુખ્ય વાતો ફટાફટ જોઈ લઈએ. આપણું બંધારણ લાગુ થયું 26 જાન્યુઆરી 1950ના રોજ, અને એટલે જ આપણે એ દિવસને ગણતંત્ર દિવસ તરીકે ઉજવીએ છીએ. આ આખું કામ પાર પાડવાની મુખ્ય જવાબદારી હતી ડ્રાફ્ટિંગ કમિટી પર, જેના અધ્યક્ષ હતા ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર. અને આખી બંધારણ સભામાં કુલ 299 સભ્યો હતા, જેમણે રાત દિવસ એક કરીને આ કામ પૂરું કર્યું. હવે વાત કરીએ બંધારણના આત્માની, એટલે કે એના આમુખની. આમુખ એટલે પ્રસ્તાવના. એ ખાલી થોડાક શબ્દો નથી, પણ આખા બંધારણનો સાર છે, એનું દર્શન છે. આપણું આમુખ છે ને, એ ભારતના દરેક નાગરિકને 3 મોટા વચનો આપે છે. પહેલું, સમાજવાદ, એટલે કે દેશની સંપત્તિ પર બધાનો હક હોય અને અમીર ગરીબ વચ્ચેની ખાઈ ઓછી થાય. બીજું, ધર્મનિરપેક્ષતા, એટલે કે સરકાર માટે બધા ધર્મ એક સરખા છે. અને ત્રીજું, લોકશાહી, એટલે કે શાસન લોકો દ્વારા લોકો માટે ચાલશે. આ 3 પાયા પર જ આપણો દેશ ટકેલો છે. અને હા, એક મજાની વાત, આ જે આમુખનો આખો કોન્સેપ્ટ છે ને, એની પ્રેરણા આપણને મળી છે અમેરિકાના બંધારણમાંથી. આ બતાવે છે કે આપણા બંધારણના ઘડવૈયાઓએ દુનિયાભરની સારી વાતોને અપનાવવામાં કોઈ સંકોચ નહોતો રાખ્યો. ચલો હવે વાત કરીએ એ સુરક્ષા કવચની જે બંધારણ દરેક ભારતીય નાગરિકને આપે છે. આ છે આપણા મૂળભૂત અધિકારો, અને આ એવા અધિકારો છે જે કોઈ સરકાર પણ આપણી પાસેથી છીનવી ન શકે. આ 4 આર્ટિકલ તો સમજો કે આપણી આઝાદીના પાયા છે. આર્ટિકલ 14 કહે છે કે કાયદાની નજરમાં બધા સરખા. આર્ટિકલ 19 આપણને બોલવાની, લખવાની અને દેશમાં ગમે ત્યાં હરવા ફરવાની આઝાદી આપે છે. આર્ટિકલ 21 આપણા જીવવાના અને વ્યક્તિગત સ્વતંત્રતાના હકની ગેરંટી આપે છે. અને સૌથી અગત્યનો, આર્ટિકલ 32 જે આ બધા અધિકારોને વાસ્તવિક બનાવે છે. પણ આ બધા અધિકારોનો મતલબ શું જો એને લાગુ જ ન કરાવી શકાય? અને બસ અહીં જ આવે છે આર્ટિકલ 32નો જાદુ. એ આપણને રીટ અરજી કરવાનો અધિકાર આપે છે. મતલબ કે જો કોઈના પણ મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન થાય તો એ વ્યક્તિ સીધી સુપ્રીમ કોર્ટમાં જઈ શકે છે. એટલે જ આ અધિકારને બીજા બધા અધિકારોનો રક્ષક કહેવાય છે. સારું, અધિકારો તો નાગરિકો માટે છે, પણ સરકાર માટે શું? એમને કોણ રસ્તો બતાવશે? બસ એના માટે છે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. આ સિદ્ધાંતો સરકાર માટે એક હોકાયંત્ર જેવું કામ કરે છે. આ સિદ્ધાંતોને ટૂંકમાં DPSP કહેવાય છે, એટલે કે ડિરેક્ટિવ પ્રિન્સિપલ્સ ઓફ સ્ટેટ પોલિસી, અને એનો ઉલ્લેખ આપણા બંધારણના 4થા ભાગમાં કરેલો છે. અહીંયા એક બહુ જ મહત્વનો સવાલ ઊભો થાય છે. જો મૂળભૂત અધિકારો અને DSP બંનેનો હેતુ લોકોનું ભલું કરવાનો જ છે, તો પછી આ બંનેમાં આટલો મોટો તફાવત શું છે? અને એનો જવાબ બહુ સરળ છે. મૂળભૂત અધિકારો એ કાનૂની હક છે. જો સરકારે છીનવી લે તો કોર્ટમાં જઈ શકાય છે. પણ DSP એ સરકાર માટે એક ગાઈડલાઈન છે, એક નૈતિક ફરજ છે. એને કોર્ટ દ્વારા લાગુ કરાવી શકાતા નથી, પણ સરકાર પાસે એવી અપેક્ષા રાખવામાં આવે છે કે તે કાયદા બનાવતી વખતે આ સિદ્ધાંતોને ધ્યાનમાં રાખે. આપણા બંધારણની ખૂબી એ છે કે એ ખાલી મોટા મોટા આદર્શોની વાતો નથી કરતું. એ દેશને ચલાવવા માટે એક આખું માળખું પણ તૈયાર કરીને આપે છે. તો ચાલો હવે શાસનના એ મુખ્ય સ્તંભોને સમજીએ જેના પર આપણો દેશ ઊભો છે. આ ટેબલ પર એક નજર નાખો, આખી સિસ્ટમ સમજાઈ જશે. સૌથી ઉપર દેશના વડા એટલે કે રાષ્ટ્રપતિ. એમની ચૂંટણી પરોક્ષ રીતે થાય છે 5 વર્ષ માટે. રાજ્યોમાં એમના પ્રતિનિધિ તરીકે હોય છે રાજ્યપાલ, જેમની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે. એમનો કોઈ નિશ્ચિત કાર્યકાળ નથી હોતો.
પછી આવે છે વિધાનસભા, જ્યાં આપણે સીધા વોટ આપીને આપણા પ્રતિનિધિઓને મોકલીએ છીએ, જેઓ 5 વર્ષ માટે કામ કરે છે. અને છેલ્લે ન્યાયતંત્રના શિખર પર છે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશો, જેમની નિમણૂક પણ રાષ્ટ્રપતિ કરે છે અને તેઓ 65 વર્ષની ઉંમર સુધી સેવા આપે છે. અને હવે આપણે આવી ગયા છીએ આપણા છેલ્લા અને કદાચ સૌથી રસપ્રદ મુદ્દા પર. એ વાત જે આપણા બંધારણને ખરેખર ખાસ બનાવે છે. એ કે આપણું બંધારણ કોઈ પથ્થર પર લખાયેલો લેખ નથી, પણ એક જીવંત દસ્તાવેજ છે જે સમય સાથે શ્વાસ લે છે અને બદલાય છે. અને આનું સૌથી મોટું અને તાજેતરનું ઉદાહરણ કયું? આર્ટિકલ 370. જમ્મુ કાશ્મીરને જે વિશેષ દરજ્જો મળ્યો હતો, એને સમય અને દેશની જરૂરિયાત પ્રમાણે સંસદ દ્વારા બદલવામાં આવ્યો. આ જ તો સાબિતી છે કે આપણું બંધારણ સમય સાથે કદમ મિલાવી શકે છે. તો આખી ચર્ચાના અંતે એક સવાલ મનમાં રહી જાય છે. કોઈપણ બંધારણને જો લાંબો સમય ટકી રહેવું હોય, તો એના માટે શું વધારે જરૂરી છે? શું એના સિદ્ધાંતોમાં અડગ રહેવું કે પછી સમયની સાથે બદલાવાની ક્ષમતા રાખવી? આ સવાલના જવાબ વિશે જરૂર વિચારજો. ફરી મળીશું.